મોટા ગોપનાથ મહાદેવ મંદિરે નવદુર્ગા દ્વારા અભિષેક. તળાજા તાલુકાથી 22 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે આજે તારીખ 22/8/2026ને શનિવારના રોજ દશમના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ વહેલી સવારે નાની નાની કુમારિકાઓ દ્વારા મહાદેવને અભિષેક કરવામાં આવ્યો. ગંગા, યમુના અને સરસ્વતી સહિત નવદુર્ગાના સ્વરૂપે સજ્જ કુમારિકાઓ દ્વારા કરવામાં આવતી આ પવિત્ર પરંપરાને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી શિવપુરાણ કથાનો લાભ પણ ભક્તોને મળી રહ્યો છે. મહાદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો પધારી રહ્યા છે. ન બેસી રહેતા લાગત સમય બધે દેવીઓના પ્રસંગ કરજો. ઘણા તમે આપણે વાત હાલવા દો. એક દિન ઘોડે કરી નાખો ને ભાઈઓ નો ત્યાંનો લઈને લઈ લો ની આપણે ભાષણ જ કરજો ને એવું પૂરું નહીં. બોલ ગોપનાથ મહાદેવ કી જય. શ્રાવણ માસની
દશમના દિવસે ગંગા યમુના સરસ્વતીના નામે જે દેવીઓ આવતી હોય તેમના સ્વરૂપ કારણે અને એના સ્વરૂપ બનાવી અને ભોળાનાથને અમે અભિષેક કરાવીએ છીએ કે દર વર્ષોથી અમારું આ 12 વર્ષનું અને આ 13મું વર્ષ બેસે છે. ત્યારથી અમને 13મે વર્ષે ભોળાનાથની શિવ કથા પણ અમને મળી છે. અને ધજા અમે 28 ગામડાની અંદર 3.5 દિવસની અંદર અમે ફેરવેલ છે. તો ગોપનાથ દાદાની એવી મહેરબાની કરું કે આવીને અમને શક્તિ આપજો. અને અમારા અત્યારે હાલમાં 50 ગામડાના 5:30ની આરતી લેવા આવે છે. તો એ બદલ હું બહુ આભારી છું. અને ગોપનાથ મહાદેવ. ચાલો સ્ટાર્ટ. બોલો ગોપનાથ મહાદેવ. હવે અમને જે દાદાએ સૂઝવાડ્યું છે બરોબર, કે જે કાંઈ અત્યારમાં અમે આવીએ છીએ 4:30-5 વાગે અને અમારી થાય એટલી સેવા કરી બરોબર. અને આ રીતે જો આજે દશમ છે, શ્રાવણ આખો રીતે શરૂ જ રહેશે, પણ આજે દશમ છે તો નવદુર્ગા તૈયાર કરીને અમે શરૂઆત કરેલી હતી નવદુર્ગાથી બરોબર. આજે અમને એટલી સફળતા મળી છે તો અમે એટલું કાર્ય કરીએ છીએ કે જેટલા આવે તેટલાને અમે શણગારીને દાદાને પહેલા એના હાથે અભિષેક કરાવી પછી અમે જઈએ. અમે તો છેલ્લે જ જઈએ, બાકી જે ભક્તો આવે ને પહેલા જવા દઈએ છીએ કે ભાઈ તમે તારે સેવા કરો અને આવો. તમે આવો, તમારી સાથે 5 જણાને લાવો, કારણ કે આપણે દાદાનું નામ આગળ કરવાનું છે, આપણે નથી આગળ થવાનું. આપણે તો એના થકી છે એ જગાડે તો આવીએ નકર સોઈ રહી બરોબર. આવો અમારો ભાવ છે. અને અમે એક ગ્રુપ બનાવ્યું છે કે જે નથી અહીંયા પહોંચી શકતા એને અમે ગ્રુપ દ્વારા બધાને દર્શન કરાવી. અત્યારે આખી દુનિયામાં જે અત્યારે 5:15ની આરતીના દર્શન આખી દુનિયા કરે છે. આવો અમારો એક ભાવ છે અને ભાવથી અમે દર્શન કરાવીએ છીએ બધાને બરોબર. આવી જ અમારી. અને દર ગોકુળ આઠમે 52 ગજની વર્ષમાં એકવાર ધજા ચડે છે. એ જે અત્યારે ભક્તો આવે ને એના ભક્તોના ભાવથી જ અમે ચડાવીએ છીએ, બાકી કોઈનું ઓલો નથી એમ કે જે કોઈ 5-25 આપે છે એના ભાવની અમે ધજા બનાવીએ. અને એ ભાવથી વાજતે ગાજતે આપણે બાજુમાં સામુંડા આશ્રમ છે ત્યાંથી અમે વાજતે ગાજતે સામૈયું કરી અને અહીંયા લાવી અને સાંજના 5:15 અમે ધજા ચડાવીએ છીએ. આવી એક અમે થાય એટલી સેવા કરીએ છીએ બરોબર. અને દાદાનું નામ આગળ રહે, માણસો આવતું રહે, ન ખ્યાલ હોય ને ખ્યાલ રહે બરોબર. આજે કોઈ પણ વ્યક્તિ એક આવ્યો તો બીજાને કોઈને લાવશે બરોબર. આજે તો શનિવાર છે, કાલે રવિવાર, સોમવારે તમે હજી આથી આટલું માણસો ડબલ હશે બરોબર. અમારે અંદર જગ્યા નથી મળતી, એટલું માણસો આવે છે. આવી અમે એક ભાવના રાખીએ છીએ દાદા પાસે અને અમારા હાથે આવું નવું કાર્ય કરાવતા રહે એવી ગોપનાથ દાદાની પ્રાર્થના. બોલ ગોપનાથ. કાયમી અમારી ગંગા મૈયાનો અમારી પાસે હાથ છે. ભોળાનાથ અમને સદબુદ્ધિ આપે.